એક ડૉક્ટર છે જેને ક્રાઇમ બ્રાન્ચની પોલીસ છે તે દર્દી બનીને હોસ્પિટલની અંદર જાય છે તેના, અને ત્યાં ગયા પછી આ ડૉક્ટર છે તેને પોલીસ પકડી લે છે. પોલીસ આ ડૉક્ટરને જ્યારે પકડે છે ત્યારે આસપાસના વિસ્તારમાં ખૂબ મોટો ખળભળાટ થાય છે, કારણ કે એ ડૉક્ટર કંઈક એવો જ કાંડ કર્યો હતો. ગુજરાતના અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ છે તે મધ્યપ્રદેશના ધાને એક ડૉક્ટર હોય છે અજય પટેલ. આ અજય પટેલના ક્લિનિકની અંદર પોલીસ છે તે કોઈ રોગનું બહાનું બનાવે છે. બહાનું બનાવ્યા બાદ તેના ક્લિનિકની અંદર જાય છે અને થોડી જ વારમાં આ ડૉક્ટરને પોલીસ છે તે પકડીને બહાર લાવે છે. આ સમગ્ર મામલે ખુલાસા થાય છે અને ખૂબ મોટો ખુલાસો થયો છે. ત્યાંના જે લોકો હતા તે પણ હચમચી ગયા છે. શું છે પૂરો મામલો? કેમ આ મુન્નાભાઈ MBBSને પોલીસે દબોચ્યા છે? એણે શું એવો કાંડ કર્યો હતો આજથી 25 વર્ષ પહેલાં, જેના કારણે તેને ગોતતી પોલીસ છે તે મધ્યપ્રદેશ પહોંચી છે? હવે વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ છે દિલીપ મોરી. ક્રાઇમની વધુ એક ઘટના સાથે આપના સમક્ષ હાજર થયો છું. આ ડૉક્ટર છે તેને પકડવામાં આવે છે, અજય પટેલ નામનો ડૉક્ટર. પરંતુ પોલીસ આ અજય પટેલ છે તે મધ્યપ્રદેશનું છનેરા ગામ છે અને આ છનેરા ગામની અંદર એક ક્લિનિક ચલાવતો હતો કેટલા વર્ષોથી. ગામ લોકોને તે દવા આપતો હતો, તે ઇન્જેક્શનો આપતો હતો અને લોકોને તેના ઉપર વિશ્વાસ હતો. પોલીસ અહીંયા પર પહોંચી હતી ગુજરાતની, અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં, મતલબ કે સાદા કપડાની અંદર એ હોસ્પિટલની અંદર જાય છે, એ ક્લિનિકની અંદર જાય છે અને પોલીસ પેશન્ટ બનીને જાય છે. અને પેશન્ટ બનીને ગયા પછી આ જે ડૉક્ટર અજય પટેલનું ક્લિનિક છે મધ્યપ્રદેશની અંદર, ત્યાં જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે ડૉક્ટરને 25 વર્ષ પહેલાંનું તેમનું એના નામ યાદ કરીને બોલાવવામાં આવે છે. મતલબ કે હાલ તે છનેરા ગામની અંદર અજય પટેલના નામથી રહેતો હતો, પરંતુ તેનું સાચું નામ મોતીલાલ હરિસિંગ હતું, ઉર્ફે હંસરાજ જાદવ. પોલીસ જ્યારે આની ક્લિનિકની અંદર જાય છે ત્યારે કહે છે, કેસે હો મોતીલાલ? આ શબ્દ સાંભળીને ડૉક્ટર અજય પટેલ છે તેને તેનો ભૂતકાળ યાદ આવે છે અને તે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દે છે. આસપાસના વિસ્તારને પણ જાણ થાય છે કે કંઈક રંધાયું છે, આ ડૉક્ટરે શું એટલો મોટો કાંડ કર્યો છે. વાત છે 1999. 1999માં અજય પટેલ છે તે કાંડ કરે છે. અજય પટેલ પોતાનો દોસ્ત હોય છે પદમસિંહ. આ પદમસિંહ નામનો તેનો મિત્ર હોય છે નવસારીની અંદર, અને આ બંને છે તે બંદૂકથી ફાયર કરે છે. એટલું જ નહીં, આ ફાયર કર્યા પછી મોટરસાઇકલની લૂંટ કરે છે. મોટરસાઇકલની લૂંટ કરવામાં આવે છે અને લૂંટ કર્યા પછી એ બંને ભાગી જાય છે. પોલીસ આને દબોચી લે છે. દબોચ્યા બાદ અજય પટેલને જેલની અંદર કસ્ટડીમાં નાખવામાં આવે છે. અજય પટેલ છે તે જામીન માગે છે, પરંતુ તેને જામીન મળતા નથી. ત્યારબાદ તે એક પ્લાન બનાવે છે બહાર આવવા માટે. તે બીમાર હોવાનું બહાનું કરે છે. નવસારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે. આ સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ તે દાખલ થાય છે 25 વર્ષ પહેલાં, પરંતુ તે ત્યાંથી ભાગે છે. પોલીસ જાપ્તામાંથી હોસ્પિટલની અંદરથી તે ફરાર થાય છે અને અદૃશ્ય થઈ જાય છે. મતલબ કે ત્યારબાદ પોલીસ તેની ખૂબ શોધખોળ કરે છે, પરંતુ એ મળતો નથી. 25 વર્ષ વીતે છે અને ગુજરાતની અંદર આવા જે ગુનેગારો છે, જૂના કેસો છે, તેને ખગાડવાની પોલીસ છે તે 6 મહિના પહેલાં શરૂઆત કરે છે. અને તેના જ ભાગરૂપે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે આ ડૉક્ટરને શોધતી હોય છે. સાથે જ પદમસિંહ પણ ફરાર હોય છે. પોલીસ આ ડૉક્ટર, હાલનો જે અજય પટેલ નામનો ડૉક્ટર છે, મતલબ કે મોતીલાલ હરિસિંગ નામનો જેનું મૂળ નામ છે, એને આ ભાઈનો ફોન છે તે પોલીસ સર્વેલન્સમાં નાખે છે. અને પોલીસ આ સર્વેલન્સમાં નાખેલા ફોનને જ્યારે ચેક કરે છે ત્યારે અજય પટેલ નામ, ડૉક્ટર અજય પટેલ નામના ઘણા બધા ફોનની વાતચીત તેની આરે થતી હોય છે. પોલીસને શંકા જાય છે. પોલીસ એની શોધખોળ શરૂ કરે છે કે આ અજય પટેલ જ છે જે હરિસિંગ છે. પોલીસ તેને શોધવા માટે અને મધ્યપ્રદેશના છનેરા ગામ છે ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે પહોંચી જાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચે છે. આ ડૉક્ટરનું એવું પણ જાણવા મળ્યું હતું કે તે અહીંયાથી 1999માં કાંડ કરીને મહારાષ્ટ્રમાં ગયો હતો. કાશી છે ત્યાં થોડો સમય રહે છે અને ત્યારબાદ તે મધ્યપ્રદેશની અંદર જાય છે. અલગ અલગના ગામો છે ત્યાં ફરે છે અને આખરે તે છનેરા ગામ છે. આ છનેરા ગામમાં એ પહેલાં તે મજૂરી કામ કરે છે, છૂટક મજૂરી કરે છે, પરંતુ તેને બીજો પ્લાન કરે છે છનેરા ગામ રહેવા માટેનો, અને ત્યાં તે ડૉક્ટરની ઓળખ આપીને એક ક્લિનિક ખોલે છે. અને ક્લિનિક લાંબો સમયથી ચાલતું હતું. એટલું જ નહીં, ત્યાંના લોકોના જિંદગી સાથે આ વ્યક્તિ ખિલવાડ કરતો રહ્યો એ પણ વર્ષો સુધી. આખરે પોલીસે તેનો ભંડાફોડ કર્યો છે, તેને ઝડપી પાડ્યો છે, તેને ગુજરાતમાં લઈ આવી છે. પરંતુ તેની સાથે એક દોસ્ત હતો પદમસિંહ, જે પણ વોન્ટેડ હતો, અને અહીંયા જ નહીં પરંતુ તે મહારાષ્ટ્રનું ધુલિયા છે અને આ ધુલિયા વિસ્તારમાં પણ તે એ મહારાષ્ટ્રનો વોન્ટેડ હતો, જેને પણ મહારાષ્ટ્ર પોલીસે તેને પકડ્યો હતો. અને હવે તેને ગુજરાત પોલીસને સોંપ્યો છે. ગુજરાત પોલીસ પૂછપરછ કરી રહી છે, તેને લઈ આવી છે અને
તેના ઉપર ફરી એક વખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દોસ્તો, વાત કંઈક એવી છે કે આ જે મજૂરી કામ કરતો આ લુખ્ખો અજય પટેલ જે હાલ ડૉક્ટર બનીને બેઠો હતો, તે લૂંટનો આરોપી હતો, તે ફાયરિંગનો આરોપી હતો, તે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો આરોપી હતો, છતાં પણ તે મુન્નાભાઈ MBBS બનીને લોકોને અત્યાર સુધી લૂંટતો રહ્યો. જોકે આખરે 25 વર્ષ બાદ તેનો ભાંડો ફૂટ્યો છે અને ફરી એક વખત તે જેલના સળિયાની પાછળ ધકેલાયો છે. દોસ્તો, આવી તમામ ક્રાઇમની નાના મોટી ખબરો અને ચહલપહલ જોવા જાણવા આપની YouTube ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો Facebook અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું એક સત્ય ઘટના, એક સત્ય ક્રાઇમની કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.